મિત્ર કેમ છો? બધા મજામાં જશો તો બધાને જય માતાજી, જય રામાપીર. આજે છે શનિવારને દી આપણે ફળા છે ધૂંઠામડા. તો આપણે હવે ઉતારણી જાય એટલે ઝાડ ઝાપવાની હોય એટલે આપણે ધૂંઠામડા કરી નાખીએ. એમ બધા કહેતા હોય કે ઉતારણીની ઝાડ ઝાપવી પડે, તો આપણે ઉતારણીની ઝાડ ઝાપીએ છીએ. તો તમને હોય તો ઝાપી દઈએ એટલે પણ હું તો ખરો આ બધા મિત્રોને ઝાપવા તો તમે હાલો હું તમને બતાવું કેવો ઢગલો કર્યો છે. બારું તમે જુઓ કેટલા બાર ઠામડા જે ઉટકવાનું છે, જે ઘરમાં જે અડધું જ કર્યું છે બધું કરવાનું બાકી છે. અને જે આમનો આ ઓસરી આખી બાકી છે, આ ઠામડા બાકી છે, એવું બધું કામ બાકી છે. અને આપણે ફટાફટ તો અમારી મમ્મી હાથમાં લઈને શું કરે? તું ઠામડા કરું છું કેમ તું મને નહીં કરે. તો હવે જો આપણે આટલા ઠામડા ઉઠી નાખ્યા છે. હજે તો આમ નામ બધું બગડા ટીપડ્યું છે અને હવે જો લાડવો બનાવી નાખ્યા છે. ખબર છે તમારે કોઈને? તો એક ઉંદરડાએ ફોન પાડ્યું છે કે આ લાડવો એની હાટું બનાવ્યો છે. એ ફોન આપણે છે ને ભૂરી જેવી બહુ ઉંદરનું લોહી પી ગયું છે, તો બહુ ભૂરી થઈ ગયું. જાય આ ફોન પાડી દીધું છે તો આપણે પૂરે છે નહીં. બધી સામગ્રી મહેનત થવાની છે. આમાં બધી પાટિયામાં ધૂળ પડી, આમાં પાણી નાખ્યું છે બધી ઘરમાં. પૂરી દીધું રેડી થઈ ગયું. નહીં પાડે તો બીજી ક્યાંય નથી ને, નહીં ક્યાંય નથી. હજારો પાછો બહાર વાળા તો જો કેવા બે નકરા બાજે રાખો કેમેરો ફેરવો. તમે આપણી સામે ફેરવો. તો આ બાગુ પંગમાં ભાંગીને હોય તો ધૂરા ખાઈ રાખે. મોટા ભાંગીને હોય તો ઘૂંઘા આવતા એટલે ધૂંધાળા કરવાની છોકરી આવે ને એ લાવ્યા હતા. એટલે બે જગ્યાએ ધૂંધાળા થઈ જાય એટલે મોટા ભાઈ એને પણ ધૂંધાળા કરી નાખ્યા. આજે વિરામ બપોર પહેલાં રજા લાગી હતી પાણી એટલે સારા કામ થઈ ગયું. પાણી આવ્યું એટલે જો અહીંયા શકો સાંઈ લઈને આવ્યો છે એને બસા હતું. જો અહીંયા 3-4 માળા છે, એમાં બસા છે. એક આ ગલ્લાવાળો માળો છે ને એમાં બસા છે. તમે સાંઈ લઈને આવો તો આવા તમારા મિત્રો ઘરે આવા માળા સકલિયાના બાંધવા જોઈએ એટલે તડકાના સકલિયાને સારું રહે. ઉનાળામાં સકલિયાને મજા આવે, અલગ એનું મકાન લાગે. આપણે કેમ તડકાના રહીને આપ્યું એ પણ તડકાના રહીનું છે.
એટલે કાંઈ સુવિધા છે સચ્ચી ઘર બાંધ્યા છે. કંઈ નહીં મિત્રો બના દીધો આપણા વિડીયોમાં. આજે સાંજ સુધીનો બ્લોગ આવવાનો છે તો મળીશું આગળ હજી. ફાઇનલી મિત્રો આપણે ધૂંધાળા કરતાં કરતાં બહુ થાકી ગયા એટલે પછી એમ થયું કે હવે ભૂખ લાગી બહુ ખાવું જોઈએ નહીં. થાકી ગઈ તો પછી કઠોળો કાઢી નાખ્યો. સૈણા ઉપાડ્યા હો. હે શું કહેવાય? કઠોળો કાઢ્યો એમ સૈણા. મોઢું થારું છે ને કાળું નથી ના પીણાવાળું. મસ્ત મોટું છે કાંઈ વાંધો નહીં. તો હાલો મિત્રો આપણે તમે પણ બધા શેણા ખાવા તો બધા હવે શેણા ખાવા શેણા છે ક્યાં ખાધા. તમારે કોઈને ખાવા હોય તો લઈ આવજો. એક નંબર સીના બહુ મજા આવે એવા. તમારે ખાવા હોય તો આવજો. પછી કેતા નહીં કીધું નતું યાર. કાંઈ વાંધો નહીં. તો એમ ખાઈ લેવી ફટાફટ વિના રેડો થઈ જશે ને મિત્ર. ગાંડી વિવાય ને એવું ઘરે પડ્યું છે અને આને હું સીણા મને કાંઈ કામ નથી કરાવતા. મને લાગી હતી ભૂખ અને પછી હીરા મારે ન ગાવા પડે એ પછી તાવડી ટેકો લઈ દઈ ને. તાવડી કઈ નથી ટેકો લેતી. તો ગેસના ચૂલા ઉપર મસ્તીની પડી છે. પણ હા જોવો તમે કેટલું રણ પણ ઠેઠ ફળિયા સુધી પીડ્યું છે. એવી અમારા ઘરે ગાંડી દેવાઈ ગઈ છે. તમારા કોના કોના ઘરે એવી રીતે છે તો કોમેન્ટ કરીને કહેજો. તો બને રહીજો આપણે વિડીયામાં. આજે આપણે સડાવવાનું છે એવું કહીશું. આટલે લગભગ કોદળો ફેરી જવાનો. એટલે આમ 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 કરો છો કેમ પોતે કઈ કામ કરીને દેતા હોય એમ ઘડે. કામ કરે ફૂકણી મારતા હા ભાગ્યા તા પછી મારે હીરામ જવાનું જવું પડે. સારું તો બિના રહેજો. તો મિત્રો આપણે હવે છે ને ઉદાળા થઈ ગયા છે અને એનું બધું જો મસ્ત મજાનું ગોઠવી દીધું છે. અને હવે આપણે દૂધ લેવા છે ને ખાવાની કંઈ કરે નહીં. ખાવાની નહીં રાંધવી ચીજો નહીં હોય અને નાઈ નાખ્યા સીવી ને રેડી થઈ ગયા સીવી અને બધું ધોઈ પણ ફેરી નાખ્યો છે. ને હવે તો રાંધીશું અને ખાઈશું. તો પૂરો કરી દેવાનું. હવે આપણે બ્લોગ આવે પૂરો થાય નહીં. તો આપણે પૂરો કાંઈ